આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી જીઆઈડીસીની કંપનીમાં આવી ચઢેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડી જીઆઈડીસીમાં આવેલ એક ફેક્ટરીમાં સાપ આવી ચડ્યો હતો. ફેક્ટરીના ડમ્પિંગ એરિયામાં સાપ ઘૂસી જતા જીવદયા ગ્રુપને જાણ કરી હતી. પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ યાસીન મુલતાની, રિશી ઠાકુર અને રોનક નારાયણ સ્થળ ઉપર દોડી ગયા હતા, જ્યાં જોતા 4 થી 5 ફૂટ લાંબો ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે પકડી પાડતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી કોબરા સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. પારડી કોર્ટ ખાતે ન્યાયાધીશ અને વકીલો દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પારડી સિવિલ કોર્ટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. પારડી સિવિલ કોર્ટમાં નામદાર અદાલતના જજ A.K. ડાભી, જજ અમિતસિંહ અને જજ દિવ્યકાંત પંડ્યા તેમજ રજિસ્ટ્રાર તથા સ્ટાફ અને પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, મહેશ ભટ્ટ વગેરે વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં કોર્ટ પરિસરમાં પર્યાવરણની વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડીના PIGR ગઢવીએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું જતન જરૂરી છે અને લોકોમાં જાગૃતિ આવે તેવા સંદેશા સાથે વિશ્વ પર્યાવરણની ઉજવણી કરવામાં આવી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.